આપણા હિન્દુ ધર્મમાં પૂજાપાઠની અનેક વિધિઓ છે, પરંતુ સત્યનારાયણ ભગવાનની કથા એક એવી પૂજા છે જે લગભગ દરેક ભારતીય ઘરમાં ક્યારેક ને ક્યારેક ચોક્કસ થાય છે. નવું ઘર લીધું હોય, બાળકનો જન્મદિવસ હોય, લગ્નની વર્ષગાંઠ હોય કે માત્ર મનની શાંતિની ઈચ્છા હોય, સૌથી પહેલા જીભ પર નામ આવે છે સત્યનારાયણની કથાનું. અવારનવાર આપણે આને એક સામાન્ય અનુષ્ઠાન માનીને કરાવી લઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સત્યનારાયણનો અર્થ શું છે? તેનો અર્થ હે સત્ય જ નારાયણ છે. એટલે કે જે વ્યક્તિ સત્યનો માર્ગ અપનાવે છે, ભગવાન વિષ્ણુ સ્વયં તેના રક્ષક બની જાય છે. આજની આ ભાગદોડ ભરી અને તણાવપૂર્ણ જિંદગીમાં, જ્યાં દરેક વ્યક્તિ માનસિક શાંતિની શોધમાં છે, સત્યનારાયણની કથા એક મહાઔષધિ તરીકે કામ કરે છે. ચાલો વિગતવાર જાણીએ કે કયા દિવસોમાં કથા કરવી સૌથી વધુ ફળદાયી છે અને તેની પાછળના નિયમો શું છે. કયા વિશેષ દિવસોમાં કથા કરવાથી થાય છે મહાલાભ? જો કે શાસ્ત્રો કહે છે કે ભગવાનની ભક્તિ માટે દરેક ક્ષણ શુભ છે, પરંતુ કેટલીક વિશેષ તિથિઓ એવી છે જ્યારે બ્રહ્માંડીય ઉર્જા ખૂબ જ સકારાત્મક હોય છે. આ દિવસોમાં કરવામાં આવેલી કથાનું ફળ અનેક ગણું વધી જાય છે. પૂનમની તિથિ. પૂનમનો દિવસ સત્યનારાયણ કથા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્ર તેની પૂર્ણ કળાઓમાં હોય છે, જે મન અને શીતળતાનું પ્રતીક છે. પૂનમ પર કથા સાંભળવાથી માનસિક ક્લેશ દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. સંક્રાંતિનો દિવસ. જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. આ દિવસે કથા કરવાથી કરિયર અને વેપારમાં આવતા અવરોધો દૂર થાય છે. ગુરુવાર. ભગવાન સત્યનારાયણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે અને વિષ્ણુજીને પીળો રંગ અને ગુરુવાર અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે કથા કરવી સૌભાગ્ય જગાડનારી માનવામાં આવે છે. વિશેષ પ્રસંગો. ઘરમાં કોઈ પણ માંગલિક કાર્ય હોય, જેમ કે મુંડન, ગૃહપ્રવેશ કે લગ્ન, ત્યારે પૂર્વજો અને દેવતાઓના આશીર્વાદ માટે આ કથા કરવી સુરક્ષા કવચ જેવું કામ કરે છે. સત્યનારાયણ કથાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ. સ્કંદ પુરાણના રેવાખંડમાં કથાનું વિગતવાર વર્ણન મળે છે. મહર્ષિ નારદે જ્યારે મૃત્યુલોક, પૃથ્વી પર લોકોને કષ્ટમાં જોયા, ત્યારે ભગવાન વિષ્ણુને તેનો ઉપાય પૂછ્યો. ત્યારે ભગવાને સ્વયં આ સત્ય વ્રત વિશે જણાવ્યું. સંકલ્પની શક્તિ. આ કથા આપણને શીખવે છે કે જો આપણે કોઈ સંકલ્પ, કમિટમેન્ટ લઈએ છીએ, તો તેને પૂર્ણ કરવો અનિવાર્ય છે. કથાના અધ્યાયોમાં એવી ઘણી વાર્તાઓ છે જ્યાં સંકલ્પ તોડવા પર પાત્રોને કષ્ટ થયું, જે આપણને શિસ્ત શીખવે છે. સમાનતાનો સંદેશ. આ કથામાં કઠિયારા, બ્રાહ્મણ, રાજા અને વૈશ્યબ્ધાનું વર્ણન છે. આ દર્શાવે છે કે ભગવાનની ભક્તિ માટે અમીરી, ગરીબી કે જાતિનું કોઈ સ્થાન નથી. જે સત્યની સાથે છે, ઈશ્વર તેની સાથે છે. કથાના અનિવાર્ય નિયમો. ભૂલથી પણ ન કરો આ ભૂલો. સત્યનારાયણની કથા માત્ર સાંભળવાની વસ્તુ નથી, તે એક અનુષ્ઠાન છે. તેને પૂરી શ્રદ્ધા સાથે કરવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. 1. શુદ્ધિકરણ અને ઉપવાસ. કથાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો, શક્ય હોય તો પીળા, ધારણ કરો. વ્રત રાખવાનો સંકલ્પ લો. જો આખો દિવસ નિરાહાર ન રહી શકો, તો ઓછામાં ઓછું કથા પૂરી ન થાય ત્યાં સુધી કંઈ ન ખાવું. 2. વેદીનું નિર્માણ. પૂજાના સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો. એક બાજટ પર પીળું કે લાલ કપડું બિહાવો અને તેના પર ભગવાન સત્યનારાયણની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. કળશ સ્થાપના ચોક્કસ કરો, કારણ કે કળશને તમામ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. 3. કેળાના પાનનો મંડપ. સત્યનારાયણની પૂજામાં કેળાના પાનનું વિશેષ મહત્વ છે. મંડપને કેળાના પાનથી સજાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આના વગર પૂજા અધૂરી ગણાય છે. 4. વિશેષ પ્રસાદ. શીરો, પંજરી અને પંચામૃત.
આ કથાનો સૌથી ખાસ ભાગ તેનો પ્રસાદ છે. ઘઉંના લોટને શેકીને તેમાં ખાંડ, ડ્રાય ફ્રૂટ્સ અને તુલસીના પાન ભેળવીને પંજરી અથવા રવાનો શીરો બનાવવામાં આવે છે. સાથે જ દૂધ, દહીં, ઘી, મધ અને સાકરથી પંચામૃત તૈયાર કરવામાં આવે છે. યાદ રાખો, પ્રસાદમાં તુલસીનું પાન નાખવું અનિવાર્ય છે, કારણ કે વિષ્ણુજીની પૂજા તુલસી વગર અધૂરી છે. 5. પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ. અવારનવાર જોવામાં આવે છે કે કથા દરમિયાન લોકો અંદરોઅંદર વાતો કરે છે કે ફોનનો ઉપયોગ કરે છે. આ ખોટું છે. કથાના 5 અધ્યાયોને પૂરી એકાગ્રતાથી સાંભળવા જોઈએ. કથાના અંતે આરતી અને કપૂરથી પૂજન કરો. સત્યનારાયણની કથા માત્ર એક જૂની વાર્તા નથી, પરંતુ તે જીવન જીવવાનું એક દર્શન છે. તે આપણને યાદ અપાવે છે કે આપણે ભલે ગમે તેટલા આધુનિક કેમ ન થઈ જઈએ, આપણા જીવનનો પાયો સત્ય પર જ ટકેલો હોવો જોઈએ. જો તમે છેલ્લા કેટલાક સમયથી માનસિક પરેશાની, આર્થિક તંગી કે પારિવારિક કલહમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો એકવાર પૂરા વિશ્વાસ સાથે સત્યનારાયણ ભગવાનનું આહ્વાન કરો. સાચા મનથી કરવામાં આવેલી એક નાની પૂજા પણ તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.